અમદાવાદમાં કાકા સાથે થયેલા ઝઘડામાં બદલો લેવા કાકીએ પોતાની સગી ભત્રીજી જોડે એવું કૃત્ય આચર્યું કે પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા। બનાવની વિગત જોઈએ તો નરોડામાં 14 વર્ષની સગીરા તેના માતા પિતા સાથે રહે છે। સગીરાના કાકાએ થોડા વર્ષ અગાઉ જૂનાગઢની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના થોડા મહિના બાદ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા। બાદમાં થોડા વર્ષ પહેલા કાકા કાકીને મનમેળ ન આવતા કાકી પિયર જૂનાગઢમાં રહેવા જતી રહી હતી। બાદમાં મહિલાને સમજાવ્યા છતાં પણ તે પરત આવી ન હતી અને ફોન પર ઝઘડો કરતી હતી। આ દરમિયાન યુવતીએ તેના પતિ સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા માટે તેના પતિની સગીર વયની ભત્રીજીના ફોટા સોશિયલ મીડિયામાંથી ડાઉનલોડ કરીને તેને માર્ક કરીને પરિવારના સભ્યોને મોકલી આપ્યા હતા। કાકા સાથે થયેલા ઝઘડામાં બદલો લેવા કાકીએ ભત્રીજીના ફોટાને માર્ક કરીને પરિવારજનો અને સગા સંબંધીઓને મોકલી બદનામ કરી હતી, તેમજ વોટ્સએપમાં વધુ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। ત્યારે તમામ ફોટો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી લીધા હતા, જેથી સગીરાએ સમગ્ર હકીકત તેના પિતાને જણાવી હતી। આ અંગે પિતાએ તેના ભાઈની પત્ની સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે આ પ્રકારની ઘટના અગાઉ પણ બની ચૂકી છે, જેના કેટલીક વાર પ્રેમીએ પ્રેમિકાથી બદલો લેવા ઘટનાને અંજામ આપતા હોય છે। ત્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।